રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વાલ્મીકી સમાજ દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આખો પરિવાર માંડવીની પીઠીની વિધિ પતાવી સીધો મતદાન કરવા શહેરની શેઠ ટી.જે. સ્કૂલ ખાતે આવ્યો। વોર્ડ નંબર 3 માં રહેતા દીપક કેશુભાઈ રાઠોડ નામના યુવાનના લગ્ન હોય। રાઠોડ પરિવારમાં પીઠીની વિધિ પૂરી થયા બાદ મતદાનનું મહત્વ સમજી રાઠોડ પરિવારે મતદાન કર્યું। વરરાજાએ મતદાનનું મહત્વ હોય અને મતદાન કરવું ખૂબ જરૂરી છે તેવું જણાવ્યું। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। મારું નામ દીપક કેશવભાઈ રાઠોડ છે। આજે મારો 16 તારીખનો માંડવો છે, છતાંય હું મારા લગ્નની માંડવાની વિધિ મૂકીને આવીને પહેલા મતદાનને પ્રાયોરિટી આપે છે। તમે તમારા લગ્નની વિધિ મૂકીને મતદાન કરવા માટે આવ્યા છો, તો શું સંદેશો લોકોને આપવા માંગો? કે બધાને મતદાન કરવું જરૂરી છે। વિમલ રણજીतભાઈ રાઠોડ, રાજકોટ જિલ્લા યુવા મોરચા મહામંત્રી। આજ રોજ અમારા પરિવારની અંદર 16 તારીખના રોજ જ લગ્ન પ્રસંગ હોવા છતાં પણ આજે પરિવારનો એક આગ્રહ હતો કે પહેલા સંપૂર્ણ રીતના મતદાન અને લગ્નની જે વિધિ છે એ મતદાન કર્યા પછી લગ્નની વિધિ કરવામાં આવે। આજ એક યુવા મોરચા અને જિલ્લાના મહામંત્રી તરીકે એક નમ્ર અપીલ કરું છું કે લગ્ન પ્રસંગ હોવા છતાં પણ આવું મતદાન નો જે એમની ઉપર પોઝિટિવ રિવ્યુ છે એ ઉપલેટા શહેરના નગરપાલિકાનું જે ઇલેક્શન છે એ પોતાની જવાબદારી સમજી અને પહેલા મતદાન કરવા આવે અને પછી જ આગળની જીવન જરૂરિયાત જે કાર્યવાહી છે એ કરે। તો મારી એક એવી નમ્ર અપીલ છે કે દરેક ઉપલેટાના જે લોકો છે એ મતદાન પહેલા કરવા માટે આવે, એવી એક નમ્ર અપીલ છે। તમારું નામ અરવિંદભાઈ રાઠોડ અને મારા જે મોટા ભાઈ છે એના દીકરાના જે લગ્ન પ્રસંગ છે, પરંતુ લગ્ન પ્રસંગમાં જ્યારે મતદાનની તારીખ આવી છે 16 તારીખ, તો અમે આખા પરિવાર એવું વિચાર્યું કે રાઠોડ પરિવારે એવું વિચાર્યું કે પહેલા મતદાન ને ત્યારબાદ બધી લગ્ન પ્રસંગની વિધિ। તો મતદાનને અગ્રતા આપવા માટે અમે એક લોક સંદેશ એવો દેવા માંગીએ છીએ કે મતદાન છે એ કરવું જરૂરી છે, માટે મતદાનને પહેલી પ્રાયોરિટી આપી અને ત્યારબાદ અમે લગ્ન વિધિનો આરંભ કરશું। તો સૌ પ્રથમ મતદાન સૌએ કરવા મારી વિનંતી છે અને આ પ્રસંગને મૂકીને અમે પહેલા મતદાન કરવા માટેની પ્રાયોરિટી આપી છે।